ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે। આ સ્થિતિમાં તમારે તડકામાં ઘરની બહાર નીકળવું પડે તેમ હોય તો તમારા સ્વાસ્થ્યની સંભાળ સાથે ખાસ ત્વચાની પણ સંભાળ રાખો। ત્વચાની સંભાળ રાખવા આ ટિપ્સ ફોલો કરશો તો નહીં થાય આપની ત્વચા શામળી। ઉનાળાના સમયમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, છતાં પણ તડકામાં બહાર નીકળવું પડે તો સ્વાસ્થ્ય સાથે ત્વચાની પણ ખાસ સંભાળ લેવી જોઈએ। જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે ચોક્કસપણે સનસ્ક્રીન ત્વચા પર લગાવવું જોઈએ, કેમ કે સનસ્ક્રીન તડકા સામે તમારી ત્વચાની રક્ષા કરશે। જો સતત તડકામાં રહેવાનું થાય કે લાંબો સમય સુધી રહેવાનું થાય તો થોડા સમયાંતરે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ। સૂર્યના સીધા જ કિરણો માથા પર ન પડે તે માટે ટોપીનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો મોંને દુપટ્ટા વડે ઢાંકી દેવું જોઈએ। ઉનાળાના દિવસોમાં તડકામાં વધુ સમય વિતાવવાનું ટાળવું જોઈએ। સૂરજના કિરણોનો વધુ તેમજ પ્રત્યક્ષ સંપર્ક આપની ત્વચા માટે નુકસાનકારક બની શકે છે। ત્વચાની સાર સંભાળ માટે ખાસ ડાયટ પણ અનુસરવું જોઈએ। ઘેરથી નીકળતા પહેલા અને ઘેર આવ્યા બાદ ચોક્કસપણે પાણી પીવું જોઈએ, કેમ કે પાણી પીવાથી હાઇડ્રેટ રહી શકાય છે, જેની સકારાત્મક અસર સ્વાસ્થ્ય અને ત્વચા પર પડશે।